ભગવાનને ભોગ લાગતો હોય તો એ જોવાય નહીં. આપણે જે પ્રાણાય સ્વાહ કરીએ છીએ ને ત્યારે બોલાય છે દ્રષ્ટિ દોષ નિવારણાર્થાય. તમારા ને મારા ઘરમાં જે અનાજ આવ્યું, બન્યું, પાક્યું ને થાળીમાં આવ્યું, એમાં કેટલાયની નજર પડી છે. ખેતીમાં ખેતરમાં પાકે, પછી ગાડામાં જાય, પછી યાર્ડમાં જાય, દુકાનમાં જાય, કેટલાના હાથ લાગ્યા છે, કેટલાની નજર લાગી છે, કેટલાના હાથમાં ફરતું 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 આવ્યું. દ્રષ્ટિ દોષ લાગે, સ્પર્શ દોષ લાગે. એટલા માટે જ નિયમ છે પેલો ભોગ ભગવાનને ધરાવો. ઠાકોરજીને ભોગ ધરાવવાથી આ દ્રષ્ટિ દોષમાંથી છૂટી શકાય છે. દ્રષ્ટિ દોષ નિવારણાર્થાય ભગવાન કો ભોગ ધરાય. જો કે મને ભરોસો જ છે તમે આમ જ કરતા હશો. હા, ઘરમાં જે કઈ રસોઈ બને પહેલી ભગવાનને ધરાવાય, પછી જ આપણે એનો સ્વીકાર કરવો જોઈએ. આ એક ક્રમ છે, આ એક નિર્વાહ છે. तुम ही निवेदित भोजन करही प्रभु प्रसाद पट मुख धरे. हरि को धराया हुआ हर भोजन प्रासादिक हो जाता है. निरामय और चिरायु होना है तो हरि को धरवा कर ही भोजन करे. अगर सामने ठाकुर जी नहीं भी, आप मुसाफरी में हो, आप कोई वाहन में हो, तो आंख बंद करके भी, नैनों को मुंद करके भी ठाकुर जी सामने है, ऐसी भावना करके भी सजनों ब्रह्मार्पणम ब्रह्म